ભાગમાં ન હોય તો એવું થતું હોય. અડધી ડોલ તો ભરાઈ હોત ગઈ, અડધે જ કોઈ જાય છે. હા, સોળે વીણવાની, ગામમાં નહીં જવું. ગામમાં નહીં જવું, બોરના ઘરે જવું, ચાલો. આઈને ચાલો મિત્રો, પેલા કેમ વાયરના ભૂસડા પડ્યા હોય એમ પડી સિંગ. જો મિત્રો, લાંબી સોળી જો આવડી સિંગ દોઢ પાન કોરું થાય ને તો આવી જાય, કોરું થાય ને તો આવી જાય. ને કાકાની ઉમળે છે તલ પકી ગયા. હા, લાડવો ખાઈ જાય નકર ભાઈ પાછા લઈને વયા જાય છે. ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં. આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો છે ને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. આજે થઈ ગઈ તારીખ 16 અને રવિવાર. આજે રવિવારની રજા, બધી શાંત થઈ ગયું છે. જો મિત્રો, દર્શન ને રાજવી ને એ તે વયા ગયા બેનને ઘરે. કેમ કે ને બેન આજે દશામાના વ્રત ઉજવે છે, એટલે બેન ને ભાભી બધા છે ને ગયા છે ત્યાં બેનના ઘરે. ને હવે છે ને ડાયરો તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ છે. આજ નવો દિવસ ને નવું કામ છે આજે આપણે. તો હે ને કામ કરવા જવું છે. હાલો બા, તમારે નહીં જવું? સોળે વીણવા તે વીણી લેવાય ને, નહીં થાય 100-8 કિલો જેટલી થાય એટલી વીણી લેવી. તો છે ને મિત્રો, આજે આપણે સોળી 4 સોળીના વાવ્યા છે ને, એ વીણવાની છે. આજ સોળી આપણે વીણી લેવી. જો તાજી થાય તો માર્કેટ મોકલી દઈશું, નગર પછી થોડી થાય તો આજુબાજુમાં હે ને શાકમાં બધાને શાક કરવા આપી દઈશું. મસ્ત મજાની સોળી વીણી લેવી. આજ પહેલો ઉતારો કાંકર પેસ. હા, સોળીને પહેલો ઉતારો વીણવાનો. સોળી 2-3 દી પહેલાં વીણી હોત તો થાત, પણ હવે વીણી લેવી જેટલી થાય. ગઢી થઈ ગઈ છે, કારણ કે અત્યારે આપણે વીણવી નહીં ને એટલે વામું છોડવાનું ચાલુ થાય ને ગઢી થઈ જાય. તો છે ને મિત્રો, આપણે આ વર્ષે જાય નહીં વાવી, આપણે છે ને થોડીક જ વાવી. 4 સાજ વાવ્યા છે. થોડી વાવીને તો સારી થઈ નીકળ દે. સાજુ વાવીને તો ન સારું થાય, થોડું વાવીને તો સારું થાય. એટલે હે ને થોડું વાવવાનું, પણ તો થોડું વાવી તો માર્કેટ ન જાય. જાજુ વાવવું એકે મેળનું ન થાય. 2 સા ને મિત્રો, જો અહીંયા છે, અહીં છે 2 સા ને 2 સા ઓલી બાજુ છે. અહીં ક્યાં નજીક તો નહીં હોય, અહીં ક્યાં છાંયો પડે ને આપણે લીમડાનો હોય આવે, એટલે શીંગું નથી બહુ જોઈએ એટલી. પાછું ખિસકોલા આવે ને, જો અહીં ખાઈ દેલી રહી છે. ખિસકોલાનો એક ઉપાડો છે અમારે મિત્રો, શીંગું ખાઈ જાય મારા મિત્રો. મોટી શીંગું થઈ ગઈ છે. એને છે ને વીણ લઈ, આ વીણ લઈ ને તો બીજી શીંગું થાય. આ સોટી રહે ને એટલે બીજી શીંગઈ ન થાય. જો ખિસકોલા ખાઈ ગયા છે. એ છે ને મિત્રો, મોટી શીંગું વીણ લેવી. પેલો ઉતારો છે. જોકે આપણે 1-2 વાર તો શાક કરીને ખાઈ લીધું. નહીં શાક કરીને ખાઈ લીધું. એક જ ડોલ એક મૂકી દે એને. મેં કીધું હારે લેતા જાય, વળતા ઓલા સામે આવશે ને શીંગું તો લઈ જવાય ને. પછી છે ને મિત્રો, મસ્ત શીંગું, કંઈ ઘટે નહીં એવી. જાજી વાવી તો આવી હાઈ થતી હોય તો સારું. જાજી થાય તો થોડી વાવી ને તો સારી થાય. યાન ચા નહીં આવે મિત્રો, આગળ જઈશું ને મસ્ત શીંગું આવશે. ને ઓલા શીંગમાં ઓલા પણ 2 સા આવ્યા ને, એ પાછી અલગ છે. એ તો મોટી 1.5 ફૂટની લાંબી શીંગું છે. એ સોળી નથી ને સોળા કહેવાય. આ સોળી છે, આ મીઠી હોય, દેશી સોળી છે. અને મીઠી લાગે એમ ખાવામાં. કેટલી બીજી શીંગું પહેલાં આપણે કેટલી બધી વાવતા હતા ને કેટલી ઉતારતા, બહુ ઉતારતા હતા. તો આપણે વિડીયો બનાવતા હોત તો કેવી યાદી રહી જાત. બકાલું કેટલું ઉતારતું હતું આપણે. વિડીયો ચાલુ કર્યા ને ત્યારથી છે ને આપણે ઓછું શાકભાજી ઓછું કરી નાખ્યું છે વાવવાનું. મસ્ત શીંગું છે.
જો મિત્રો આંક્યા તો મસ્ત મજાની સિંગ આવી આજથી નડભેલ ખારી સિંગ ઠેઠ લગીને હારી સિંગ આંક્યા પણ શાક કરવા વીણાણી ન હોય ને શિયાળ નહીં પણ સિંગુ જ એટલી બધી ઓલકા મોગરાય નતા જાય આવે ને એટલે વીણવાની મજા આવે. પેલો દી છે ને એટલે મજા આવે, પછી કાંઈ નથી મજા આવતી, ખબર છે ને. પછી મિત્ર આ સોળે વીણવામાં છે ને મિત્ર કેડ દુખવા કેડ મંડે દુખવા ને પછી એમ થાય કે નથી વીણવી, હાલો હોય જેવી. પછી વાયુ હોય એટલે પછી વીણ્યા વગર તો કંઈ હાલે નહીં, વીણવી જ પડે પછી. બસ ભાવ આવે તો ન વાંધો આવે, તો મજા આવે વીણવી. અત્યારે ભાવ મિત્રો લગભગ સારા છે સોળીના, ભાવ સારા છે પણ બકાલાના. અડધી ડોલ તો ભરાઈ હોત ગઈ, અડધે જ પડી જાય છે. એક ડોલ ભરાઈ જશે આ સામે, લગભગ ભરાઈ જશે. સિંગુ જેટલી બીજી છે તો વળી પોચીક થઈ રહી છે, કંઈક ઓલા સામે આવશે. નકરી સિંગુ છે. સાજી વાવી ને તો ન હારી થાય ને, તો કાંઈ વાવી નથી એટલે ન વાવી તો હારી થાય. મારે ગમે એ વસ્તુ આપણે ઝાઝું વાવી ને એ ન સારું થાય, થોડું વાવી ને એ સારું થાય. તો પાછું બીજા વર્ષે આપણે એ ઝાઝું વાવી થાય, બીજા વર્ષે એ ન સારું થાય. આપણા ભાગમાં ન હોય એ વાત થાય હો, ભાગ્યમાં ન હોય તો એવું થતું હોય. કેવા લુરખા છે ત્યારે. પહેલાં પણ આપણે કેટલી બધી સોળે વાવતા, મિશ્ર પાક કરતા. જો આ બાજુમાં તુરનો સાર્યો ને એ બે તુરના છોડવા વચ્ચે સોળી જ હોય, બધી સોળી જ હોય. મિત્રો હે ને ભાઈ જાય છે હવે, જો સોળે વીણવાની છે ને ભાઈ ભાઈ જાય બહાર ગામ. હાલો નિકાલ કોણ બોલે છે? કાકા બોલે છે. સોળે વીણવાની, ગામમાં નહીં જવું. ગામમાં નહીં જાવ, બોરના ઘરે જાવ, ચાલો. ના અહીંયા બોનના ઘરે પછી જાય. અત્યારે લગી હોય 11 વાગ્યા, વહેલું વહી જવાનું હોય. 11 ને 11:30 થવા આયા. તો પછી હટ વહી જવાનું હોય સવારમાં 7 વાગ્યામાં. પાછા જાય છે ને પાછા શું કે મિત્રો મારે હાટું બી વાળી દાણા વાળી સોળે રાખજે પાછા. હું ધાબે કપડા લેવા ગઈ ને તમને ભાયા હતા. મેં કીધું છે ને મારી હાટું સોળી રાખો બી વાળી એમ. બી વાળી સોળી ન રહે હો તમારે હાટું. રાખજો, હાટું રાખી છે ને એમાં લઈ લઈશ. તો કાંઈ નહીં, ખાઈ હોય અમારે હાટું રાખવાની જ નથી, બધી મોકલી જ દેવાની છે. ઘરે રાખવાની તો જ બીજી નથી. ન રાખો એટલે અમારે હાટું થોડીક રાખજો ને. ના ના રાખવાની જ નથી, દઈ દેવાની બધી. ના ના નહીં તો હું કોળી પછી બની જાય. સારું મારે હાટું લાડવા લેતા આવજે. સારું, તમને ખાવાના? ના ચાલો મિત્રો, ભાઈ ની જાય છે બેનના ઘરે આજે. હાલો આવી આવો બધા. ચાલો ડાયરો કન્ટિન્યુ છે ને વ્લોગમાં બિનારી ગયો. ભાઈ જાય છે બેનના ઘરે, આપણે મંડી જાય. ક્યાં? આ બારા સડે કે ઈ સડે કે અહીંથી થોડા દેખાય. હે દેખ, હાલો મિત્રો બતાવું છે ઝૂમ કરીને. આપણે પાસે એવડો કેમેરો નથી એટલું બધું ઝૂમ થાય. જાય રહ્યા બરાબર મિત્રો. શું કરે છે? દેખાડા હા જઈ રહ્યા મિત્રો. તો એનથી કા સુસા કરે. સોનું ની ક્યાં? સોનું ની ભાઈ ગયા તમારા ગાડીમાં. તમે ઉપડો ફટાફટ હાલો. હાલો તે રાખજો. હા તો પેલા લાડવા લેતા આવજો તો રાખી, નકર નહીં રાખો. સારું હાલો લેતા આવીશું, રાખજો ખરા. એ સારું હાલો. હાલો મિત્રો આપણે મળી જાય વીણમાં. આ તો નાખી સોળ જ બતાવીશ તમને વિડીયોમાં. હમણે કાંઈ બકાલું નહીં થયું ને 4-5 મહિનાથી, ત્યાં જ બકાલું. જો અહીંયા લુરખા આવ્યો કેટલી બધી. ઉંબાળી કેમ નાખે? ઉંબાળ નાખીશ, વીણવી નહીં ફરી. તો બધું ઉંબાળી જ લેવાનું, એક એક છોડવાનું ઉંબાળવાનું હોય. એક ઉંબાળાય ને નવા ઉંબાળાય. તે મિત્રો મસ્ત મસ્ત સિંગુ. કોઈને ખાવી હોય તો આવી જાય મિત્રો સોળે. કરી જાય સોળી. ઓલા કણે તો છોટી ક્યાં તો આવી મિત્રો મસ્ત મસ્ત ડોલ ભરાઈ જાય છે. નકરી સિંગુ આવી.
જાય આવે ને તો મિત્રો મજા આવે મજા આવે વીણવાની. એક એક લુરખામાં 4 સિંગું સોટી તો મિત્રો 2 સા વીણ દીધા જરા કામથી ડોલ ખાલી રહી એ સામે છે ને ભરે એ હાંચા છે ને એ હેઠે ઓલી પાછી થઈ હાંચા રે તાર વીણી ને એવડી છે ઠામે લગી છે ને ઓલા કણ લગી આવી છે ટીટોડી બોલાય બસા છે બસા હશે ઓલા મીંડા નતા એના બસા લગભગ થઈ ગયા. આપણે ઓલા કણ માળો નતો મિત્રો કપાસમાં એમાં લગભગ બસા થઈ ગયા છે ને માળા મીંડા છે નહીં 2 હાથે વીણવાની મજા આવે હમ. ફટાફટ. છે ને મિત્રો આગળ ન કરીશું ઘટે નહીં એવી સિંગો છે ડોલ ભરાઈ ગઈ ચાલો સર ડોલ ભરી ગઈ. મિત્રો છે ને મસ્ત ડોલની મજાની શક સડાઈ દીધી દબી દબી. હવે છે ને નાખવા જવું જોઈશે ઘરે ઘરે નાખતા હું પછી બીજી વીણી. પેલી મોટી ડોલ લેતા આવી કલ્પેશ જો ડોલ લઈને આવી ગયો સોળી ઠેલવીને આવી ગયો છે અને હવે તમને બતાવું મિત્રો આમ લાંબી સોળી જો આવડી સિંગ ફૂટ 1.5 ફૂટની છે આવડી થાય. કોણી હોય છે જ નાની હોય, મોટી હોય ને દાણા વાળી એ થોડીક વધારે જો મોટી. મિત્રો અહીં બતાવું તમને એટલે નુકસાન કરી નાખ્યું બતાવવામાં મિત્રો જા સો આવડે છે ને જો મોટો જો આવડી મોટી સોળી આને સોળાઈ ન કહેવાય, આને સોળો કહેવાય. સોળો કહેવાય આને નામની ખબર નથી, કોઈને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો. મોટો હે થાય. સલાખી લાવે નહીં બીજું સલાખી લાવ્યો નહીં તો લઈ આવશું આપણે ક્યાં ઘર આવું છે. લાંબી લુરખા આપણે સોળી કરતા વીણે થોડો કડક છે નહીં? તે તૂટતો વાર લાગે આનું શાકય મસ્ત થાય હો આ શાકાય સોળાનું. મીઠું દેશી સોળી જેવું જ થાય હા, છે મજા આવે શાક ખાવાની. આઈને ચાલો મિત્રો પેલા કેમ વાયરના ભૂસડા પડ્યા હોય એમ પડી સિંગ જો મિત્રો સોટી હવે હમણાં વીણતા જાય ને પછી આગળ બતાવું તમને અમારી સોળો દેશી સોળો એટલે સોળો દેશી નહીં હાઇબ્રિડ સોળો હાઈબ્રિડ દેશી સોળો જો એક હાથે મિત્રો આમાં નુકસાન થાય છે બે હાથે વીણ, એક હાથે નથી વીણો. એક હાથે વિડીયો બનાવવાનો હોય ને દે લાંબા થોડીક મોટી વધારે થઈ ગઈ, હાથ વીણવી પડે. બે દી પહેલા મિત્રો વીણવાની હતી મોડું થઈ ગયું છે ને મિત્રો નકરી સિંગુ સોટી સોળો પણ ઓલા સોળી ઘોડે વેતો ન રે, આ સિંગુ લઈ લઈને પછી જ બીજી સિંગ થાય. ફૂલ ઉઘડે પછી. ત્યાં સુધી થાય જ નહીં બીજી સિંગ સોળી છે ને વેતું રે અને વેતું ન રે. અજગર જેવા અજગર જેવા કેવા ભણા પડ્યા વખવાડા. જો તમે જરા પડ્યા ઈ. છે ને મિત્રો કાંઈ ઘટે નહીં એવી સોળી લાંબી કેવી પણ મિત્રો જો તો લાંબી સિંગું નકરી છોટી મસ્ત મજાની સોળી છે ચાલો હવે છે ને મિત્રો અમે ફટાફટ વીણ લઈ વરસાદ હાલ્યો આવે છે ચાલો મિત્રો છે ને હવે જવું પડશે ઘરે કેમ કે છે ને જો મિત્રો વરસાદ હાલ્યો આવે છે જોરદાર ઝરમર આવે મિત્રો એને જો પાંદડા નીકળી હોતી ગયા કલ્પેશ સાહેબ આગળ જો આવ્યું ફૂલ આવ્યું ભાગો ને હમણાં પલળી જાય છે ભાગો
મિત્રો વરસાદ આવ્યો પણ શનિ મિત્રો ખાલી નેવા ટપકા ને એવો ગળામાં આમ પાંદડા બધા નીકળી ગયા ને એવો વરસાદ આવ્યો. હવે છે ને શરદી પાછા વીણમાં નહીં કરતા બાકી છે ઈ. વીણી આવી વરસાદ ખોટી કરી ગયો આવે ને અત્યારમાં દી ઉઈ ગયા ચાલુ થઈ જાય. ચાલો મિત્રો હવે છે ને ફટાફટ જઈ વીણી આવી. સોળો હતો ને એ જો બધો વીણાઈ ગયો છે. આપણી ડોલ ભરાઈ ગઈ કલ્પેશની થોડુંક ગગારું ખાલી હતું. મારા ઓલામાં લઈ લો એટલે મારે જાજી થઈ જાય ને. હાલો ટબ ભરવાયેલું 10 કિલો આજુબાજુ છે. હા એવું તો હશે હો. એટલી છે ઘરે પાસ થોડીક પડી છે ને. હાલો આને શેઢે મૂકી દઉં એટલી વીણ લેવી પછી. મિત્રો આપણે સોળે ને સોળો વીણી ને આવી ગયા છીએ ઘરે. જો છે ને અહીં પીડ્યું આ રહી આપણી દેશી સોળી. અહીંયા સોળો પીડ્યો ઉલાકણ તગાર પીડ્યું. છે ને મસ્ત મજાના. હવે છે ને મિત્રો આને સાફ કરવાની છે. કોક ફૂલડા હોય ને એ કાઢવાના ને કોક કદાચ હેડેલી હોય ને તો એ શીંગું નોખી કાઢી લેવી. સાફ કરીને ગાહડી બાંધી દીધી 2 પોટકા છે. ઓલી દેશી સોળીનું અહીંયા મોટા સોળાનું ને આપણે છે ને જો દાણાવાળી શીંગું કાઢી છે. બે થઈને ગાંઠ થઈ. અને મિત્રો આપણે ભાઈ હાટું કાઢી દાણાવાળા શીંગું. ભાઈ હાન ના આવે ને એટલે કેવું સાત શીંગું જ નથી કાઢી મેં મોકલી દીધી પાછી. બધી મોકલી દીધી કા. બધી મોકલી દીધી. જઈ હું કેસ ભાઈ ગાંઠી નીકળી જ નથી. હા ગાડી કોણે હતી બીજી ગાડી હતી જ નહીં. જઈ હું કહે છે કેવું રિએક્શન આવે. ચાલો મિત્રો જો બા બનાવે બાજરાના બઠા ને 1:30 વાગી ગયો છે. હાથ પગ ધોઈ નાખીએ બઢો થઈ જાય તૈયાર પછી કરી લઈ મસ્ત મજાના બપોરા. મિત્રો જો પાછો રેળો જાય છે. કાળું ડીબા કંઈ ઘટા નહીં એવું વાદળ ગારો કરતું જાય ને હાલી જાય. વાડીમાં કામ કરે એવું નહીં રહેવા દેતો નહીં બા. વહેલા સવારના 4:30 વાગ્યાનો રેડા ચાપતા ને ચાલુ છે. 2 કલાકે 1.5 કલાકે 2 કલાકે એક રેળો આવી જાય છે. થાય છે ને ખાય ડીબાંગ છે. વરસાદ તો ગમે એવો ભાઈ. મિત્રો ભીંગડાની સિંગ તો જો મોટી હે થઈ ગઈ. એ ઉપર નાની સિંગ. કલ્પે તું કેમ મંડી ગયો ઉંબાળવા? ઉંબાળ નાખવા. કેમ આજ ઉંબાળે? સવારનો આજ ઉંબાળ જ કરે. સવારમાં સોળે ઉંબાળતો હતો તેમાં ફૂલઝાડ મંડી ગયો ઉંબાળવા. જો તું બધા ઉંબાળી જ નાખે. કોઈ હારા જ નથી કરતું. હારા છે હવે. હામાં શું સારું કરવાનું છે? એવું કાંઈ નહીં કરવાનું. ખડ લઈ જ લીધું. જો સાફ કરી નાખ્યું હતું. બધા ઉંબાળી જ નાખે. અને બહુ ઘાટા છે ને મિત્રો. પારવા થઈ જાય ને તો છોડવા મજબૂત રહે. ઘાટું હોય ને એટલે નમી જાય. જો ઊંસા ઝાડવા થઈ ગયા ને આવડા ન થવા જોઈએ. ઓલા કંજો આ છોડવા રહ્યો ને આ છોડવા એવા નાના છોડવા રહેવા જોઈએ. આવ્યો મિત્ર વરસાદ આવ્યો. મોટા મોટા છાંટા પડે. માન કોરું થાય ને તો આવી જાય. કોરું થાય ને તો આવી જાય વરસાદ. આવ્યો ફાટતો આવ્યો. રાજી ગાડી ટેક્સ નહીં મિત્રો કઈ થઈ જાય છે. પતરામાં જો મિત્રો દંડુડા થાય. બંબા થાય મિત્રો. કેમ છો બધા મજામાં છો ને? જો આપણે સાંજના આવી ગયા છીએ વાડીમાં પાછા લાડવા ખાઈને આવી ગયા ઘરે ને આવી ગયા છીએ આપણે દૂધ લેવા ને કાકાની ઉમળે છે તલ પકી ગયા. હા મસ્ત પાકી ગયા. કેવો ઉતારો આવ્યો આપણે તલનો? જોરદાર. જોરદાર ઉતારો આવ્યો. જો આટલો બધો આવ્યો. પાથરા થઈ ગયા. કોઈ ટાયર પાછરા પડે આવત કોઈ તલનો ઉતારો ન આવે. હા મોટા મારી જેવડા. અને ઝીણો વરસાદ ચાલુ થયો છે. હાલો મિત્રો આજ તો છે ને મિત્રો સવારના અમે ઉંબળવાનું જ કામ કરવી. કા હું પેલા ઉંબળ્યો? પેલા સોળે ઉંબળી. સોળી હુલે ઉંબળી નાખી. પછી કલ્પેશે ઓલા ફૂલઝાડ ઉંબળ્યા. હા પછી ઓલા કેમ કેવાય હળદરમાં ખડ ઉંબળ્યું. હા
હવે તલે ઉંબળીને પૂજા હવે છેલ્લે વારો તો તલમાં આવ્યા. તલે સાયલો કર્યો એમને. ઉંબાળ નાખી ગપ જાય ને વૈષ્ણવ. હા પણ કેવડા કેવડા થયા જોરદાર ઉપરથી ટહરી બઢવા આયા. બગડી આમાં ગયા બઢામાં દાણા થાય એટલે વજન થાય એટલે બધું નિમિત જાય કાંઈ ન આમાં વાંધો બધા થાય એવું જ નહીં, બગડી ગયા. એમાં નહીં થાય એમાં તે પવન આવે એટલે સીધું બધું ઊંધું પૂરું થઈ થઈ જાય. જાય. તલ પેલા થતા અહીંથી મિત્રો બઢવા હોય અહીંથી હા ઠીક તળિયેથી ને વેચવા ઉસેથી ને તરત બઢા ચાલુ થઈ જાય. મોટા અને આ તો માય જેવડા હોય. માથોડું થયું તો જોઈએ આમાં જ છે જ નહીં કાંઈ નથી. નકરા સોડ જ થયા છે ને 5 ફૂટ ઉપરના. હવે ગાય દોવાનું નહીં મોડું થાય. દવાની તો નહીં. હાસ તે મારા હાટું સોળી રાખી કે ન રાખી? ના કેમ ન રાખી? સોળી તમે દઈ દીધી બધી. હા તે તો હું પાછા લાડવા લઈ જાઉં, હું ન ખાવા દઉં. ને હું તો ત્યાં આવીને લઈને લઈ આવી. ના હું તો જઈને ખાઈ જાઉં ને. પણ હું પણ તમને લઈ જ ન જવા દઉં ને પાછા. ના હવે તો અહીં ઘરે પોગીને તરત મેં પૂરું કરી દેવી ને. ને પણ હું તમારે પેલા અહીં લઈ આવું જઈને ના ફટાફટ. તમારે કંટાળી પેલા હું જાઉં. દોડું. એમાં છે જો અમુક અમુક થશે એ સારો છે થોડોક. હા તે શું સોંપવાનું હોય? ડોલી ઓળા બનાવવાની, રીંગણા સોંપવાના હે રીંગણા. ભરથું બનાવવાનું સોપન. હા મિત્રો આપણે તલ ઉંબાળીને આવી ગયા ઘરે અને લાડવો ખાઈ જાય નકર ભાઈ પાછા લઈને વયા જાય છે. દશામાં પ્રસાદી ખાવા આવી જાય. હાલો મિત્રો એમાં ખાઈ હોય તો થોડોક વધ્યો. એક ખાઈ લીધો, બીજો અડધો ખાઈ. મજા આવે લાડવા મસ્ત. પ્રસાદી છે, મજા જ આવે ને. પરસાદી મીઠી જ હોય એમથી. ભીંડા એ નહીં ઘરે ખાઈને આવી હતી. આવે. એને સોળી શું એ બધી બે મોકલી દીધી માર્કેટ. તો એટલે જ નતા લાડવા તમને ખવડાવવાના. પણ ખાઈ લીધો ને જે. પરસાદી હતી ને એટલે પાછો ન લઈ ગઈ નકર તમારા હાથમાંથી લઈ જાત પાછો. ઘરે તે ખાધો ને મારો દીકરો? કાકાએ કીધું તું ને એટલે કાકા હાટું પરસાદી લે. હા મિત્રો હે ને નાસ્તો આપણે પ્રસાદી ખાઈ લેવી પછી દોઈ લેવી ગાય.